જય ગુગા મહારાજ બુઆજી. જય ગો મહારાજ. ત્રીજા સરપંચ દાદા દેખાતા નહીં તે આપણે ડેપ્યુટી સરપંચ મળતા આવીએ. હા કાકા. અમે જતા હતા તમારા ઘરે પણ મારા ભત્રીજાને કીધું કે આપણે ના તો ત્યાં દર્શન કરતા આવીએ મંદિરે પછી ડેપ્યુટી સરપંચ મળતા આવીએ. શું કામ હતું? સરપંચ નું કામ હતું, સરપંચ દેખાતા નહીં દાદા. સરપંચ દાદા બહાર ગયા, 2 દિવસ પછી આવવાના હા. એટલે ગામ વાળા બધા કે કરતા હતા કે ચંદુ કાકા સરપંચ દેખાતા નહીં ગામમાં કે જ્યાં ત્યાં મેં કીધું કે ભત્રીજા આપણે ના તો ડેપ્યુટી સરપંચ મળતા આવીએ. પણ થયું મંદિર આવે તો દર્શન કરી આપણે ડેપ્યુટી સરપંચ નાખ્યા છે પણ આવે તો તમે અહીં મળી ગયા મંદિરે. તો વાંધો નહીં, સરપંચ 2 દાડા પછી આવી જાય. કોઈ બીજું કામ હોય તો કયો. ના ના ભાઈ બીજું તો કામ નતું, તમે મળી જાય સારું થી વાત મળી જાય સરપંચ ની. બેટા ભાઈ, હા સરપંચ અમે 10 દાડા દેખાતા નહીં, બરાબર? હા. ચંદુ કાકા આપણો ટોકન સંબંધ મારું બધું કેન્સલ કરાવ રહ્યું. લાગે સરપંચ બહાર ગયા લાગે. વાત સાચી, પણ 10 દાડા નહીં દેખાતા હોય, 1-2 દાડા. કશું વાંધો નહીં, ડેપ્યુટી સરપંચ તો હે ગયા. હા, તો એક કામ કરો, આપણે ડેપ્યુટી સરપંચ સાહેબ ને વાત કરી લઈએ, બરાબર? હવ કશું વાંધો નહીં. હા લે. હું ડેપ્યુટી સરપંચ ના ઘેર જતા હું, બરાબર? જોતો આવજો ઘેર. હા હા. કોનું કામ હતું તમારે? ડેપ્યુટી સરપંચ ઘેર આવો? ડેપ્યુટી સરપંચ તો ભૂખ મહારાજના મંદિરે દર્શન કરવા ગયા. એવું? હોવે. તો અમે ત્યાં ઈતને જઈએ ડાયરી મંદિરે, બધા જ. મંદિરે જઈએ. હા. અને તમે કોણ હો? એમનો ભણ્યો. ભણ્યો? હોવે. તે આવો લુગરો? હા, આ તો સરપંચ ઘરે જેવા લુગડા, સરપંચ જેવા લુગડા પહેરે તમે આવો પહેરો. ઘરે તો તને આ તો પહેરવા પડે. આવું ચાલુ પહેરતા હે? તા- હોવે. અરે આમ જતો મંદિરે હો. એ, હું કહું મોટા ભાઈ, હા ડેપ્યુટી સરપંચ ઘેર નહીં, બરોબર. બરોબર? હા એ એમનો ભણો હતો બરોબર. કે ગુગ મારે દર્શન કરવા ગયા. કશું વાંધો નહીં, જતા આવીએ આપણે. હા, તો આપણે ઈ જતા હાલો મળીએ. આ ચંદુ કાકા વીન માર્યો ને, હવ કશું વાંધો નહીં. બધું ડેપ્યુટી સરપંચ કેવું હો. આ કશું એ તો આપણે જઈને કરીએ હે ને. હા, આવું ના ચાલો. શું કેવું? ડેપ્યુટી સરપંચ ઘેર નહીં, બરોબર? બરોબર. હવે મને એવી વાત મળી છે કે મંદિરે દર્શન કરવા જઈએ હે. બરોબર. આમ પેલા સરપંચ તો દેખાતા જ નહીં, શું કર્યું? આપણે એ સરપંચ નું કામ નહીં, એ આપણું જોડે જઈએ. શું વાંધો? પણ એ નહીં, ચંદુકા મારો સંબંધ થયો હતો. હા, ચંદુકા જોવા જોઈએ મારે પહેલા પકી જાય, પછી તમે એમ કહો કે આગળ નડતા નડતા પછી હું પીન ના તો શું કરું? તાર હા લ્યા કશું હા? બહુ હે. અને દારૂ તો નવો વાળો મેં બંધ નહીં કરે કરી દીધો હે ને. તાન ભાઈ. ચંદુકા હુલી આગળ આગળ નાહી જતા હે. કશું ચંદુ કાકા ના કે હા, ના કે લ્યા. એ નહીં, પછી આપણે તેડા જતા સંબંધ જોવા, બરોબર. તો ચંદુકા ચમ આગળ જતા રહેતા. યા, આપણે જઈએ જો અત્યારે જો મંદિરે જતા આવીએ. પણ ડેપ્યુટી સરપંચ સાહેબને વાત કરી, બરોબર. તો વાત કરી લે ને, હા વાત કરી લો ખેડો. બરોબર? હા. 10 દાડા ઈ સરપંચ નહીં, કાળું સરપંચ દેખાતા નહીં. બરોબર. હવે તમે આપણે જે તમે કહો ડેપ્યુટી સરપંચ એમને વાત કરી લઈએ. હો ડેપ્યુટી સરપંચ ને મળીએ. હા હા આપણે ઈ જઈને વાત કરીએ. હા. પેલું વચ્ચે મારું હગું થતું રહી ગયું. મારા મોર તો પેલા ચંદુ કાકા ગઈ ગયા. હગાની વાત ચો ઈ જઈએ ડેપ્યુટી સરપંચ ના ઘેર. હાલ કરીને હું વાત કરું. બરોબર. પણ એ નહીં, તમે જોતા કે બનતા એમાં તો પેલું હગું મારું તૂટી ગયું. કશું તારે નહીં ચિંતા કરવાની. હા, હવ, તમે ચિંતા જ્યાં ના જોતા કે બનતા એમાં તો મારું હગું તૂટી ગયું આખું. હું બેહ્યો ને. આખી જિંદગીના બે છે છો ઉભા. અત્યારે હું તમે આ તમે જેવો કપડો પહેરો, આ મને હું બરોબર આ કપડો. હે? હવ. આવો લઈ આવવાનો? ના લ્યા લઈ આલે. વીઆઈપી ફોરમ મને આવો લઈ આવવાનો? હું કહું હા, ડેપ્યુટી સરપંચ તો મળતા જઈએ આપડે. વાત સાચી તમારી. હું ના નહીં પાડતો ડેપ્યુટી સરપંચ મળવાની, હા. પણ પેલા સરપંચ 10 દાડા બહાર ગયા, બરાબર? એ તો ભલે ને બહાર ગયા. એ ચો ગયા એ રે? એ વિદેશ જતા રે લાગે મને. એ વિદેશ કોઈ પૈસા ખાઈ ગયા? ના ના. હા, તો એક કામ કર, આપડા મહારાજે મને એવી વાત મળી, પેલા ભાઈ એમનો ભોણો હતો ને, બરોબર? એ ભોણાયું કીધું હવે હેડ મંદિરે જઈએ ત્યાં આપડે. અને મંદિરે જતા રહ્યો.
એ મોટાભાઈ હા જુઓ તો ચંદુકાકા આગળ ના આગળ એ આપણે હોય તો આગળ હતી તો ડેપ્યુટી સરપંચને મળવા આવ્યા બરાબર આ કશું વાત નથી આપણે તો તો તમે વાત કરી લેજો હા, હું વાત કરું. હા. બે. બોલો દશરથભાઈ ચમ આયા થોડું કોમ હતો અમારા કેવું કામ હતું કયો આ સરપંચ તો હા ને ઘેર કોઈ ખરા ડેપ્યુટી સરપંચ ના મળતા યાર કોઈ થયું કું? કશું થયું તો નહીં તો થોડું નેના ભાઈની મારે વાત કરવી છે કયો દસ દાડા સરપંચ નહીં બરોબર સરપંચ બહાર ગયા હા 2 દિવસમાં આવી જાય વાત થઈ જાય મારા બરોબર તમારે કોઈ કોમ જ મળે ગયો તમારું કોમ થઈ જાય અમારે એક વાતનો ફેસલો લાવવાનો હો બરોબર તમે સંબંધ જોવા જતા મારો ભાઈ ચંદુદાન તમે પૂછી લ્યો અમારા આગળ એમને શું કર્યું એ પૂછી લો એમને હવે જગુ કાકા શું થયું આ મંદિર અત્યારે કશું કરશો નહીં સરપંચ આવે ત્યારે તમે મને મળજો આ ડેપ્યુટી સરપંચ નહીં જે વાત કર્યો એ કરી લે હા જે વાત કર્યો એ કરી દે આગળ મોટી લે ફટાફટ હેડો આ મંદિર છે બોલાય નહીં ખોટું કરાય નહીં આ મંદિર ભગવાનનું હોય જો આપડો હસીલ આપડો ભેડું થઈ રહેવું પર સારું કરવું આ ડેપ્યુટી સરપંચ અહીં જઈને કયો 2 શબ્દ તો ખબર આ મંદિર આવીને બબાલ કરો તો ખબર ડેપ્યુટી ઘેર જાઓ પ્રેમથી પતી જશે તમારું શાંતિથી ચંદુ કાકા હા, એક બોલો. કામ કરો તમારા કુટુંબમાં તો હું જોનતો તો હા નહીં ના મારા ઘરે હેડો અને તમારે જે કામ હોય એ મને કયો ઉપર કે શું થયું તું ને તમે ચમની આ કૂટ કરે એ મને ખબર પડતી નહીં હું તમે બધી વાત કરો મારી ભૂલ થઈ એ દશરથભાઈ ને હેડો તમારે શું પ્રોબ્લેમ હોય વાત પતી જાય હા હેડો તે તમારે ઘેર જ જઈએ ને ડેપ્યુટી સરપંચ ના ઘેર જ જઈએ આપણે જો તો આગળ નડતા નડતા તે તારે નહીં બોલવાનું હું ધંધા મોડ્યા આ બધું જો કે તારા નહીં બોલવાનું તારા નહીં બોલવાનું આ બોલે બધા ચંદુ મારું ભગું તોડી કહાની ભત્રીજાનું મેન ના પડે કે મારું મેન ના દીધું તો કેવા હોય તમારે બે શબ્દ કેવા છે હેડો, કશું ના કરવાનું. ડેપ્યુટી સરપંચ ઘેર જઈને વાત કરી હો બધી થાય અહીં ના કાઠી થાય આ મંદિર જવા દે હેડો તમે હેડો એ કરી હેડો ફટાફટ ને હેડો. એટલે આ શું ધંધા મોડ્યા તમે મંદિરમાં ઝઘડા કરો ખબર નહીં પડતી ચંદુ કાકા મોટા થઈ ડેપ્યુટી અમે જ્યાં તમારા ભત્રીજાનો સંબંધ જોવા તો અમારે કૂટ થાય છે એવી હોય એવા કેવા સંબંધો આ જો ફૂટો થાય પણ નહીં ડેપ્યુટી સરપંચ થાય જુઓ તો આગળ ના આગળ નડતા નડતા અને એવો થયો મોરવાઈ હતો તે તમારે આવા સંબંધ બતાવ્યો એ મોરવાઈને બોલાવો એટલે ખબર પડે બરોબર મારો બોલો બોલો એ તું બોલે નહીં બરાબર તમે બેહો બેહો ને, બેહો. બેહો તું વચ્ચે બોલે નહીં હું નહીં બોલતો એક વાર લેવડો તમે એક કામ કરો કે મોરવાઈ નહીં બોલાવો થી મોરવાઈ હતું એ બોલાય ખબર પડે આવા સંબંધ બતાવવા મારો ભાઈબંધ પૂરો હતો ભાઈબંધ ભૂવો અરે તું બે હેડા ઉભામાં હું મારા ભાઈબંધને પૂરાને જ ફોન કરી દઉં ને કર તારા જીરા કરવાની કર દો હા ગુડા અહીંયા આપણા ડેપ્યુટી સરપંચ ના ઘરે આવજે ને તો એ મહેમાન ને મારા ઘર અહીં લેતા આવજે ને આ ડેપ્યુટી સરપંચ ના ત્યાં હા હારી મહેમાન હવે આવત છો જોયું હું જોયું બોલાવો હો આગળ મારું મને લાગે મને જેવું ના કરી આપું છું સરપંચ ના ઘેર ખબર નહીં પડતી પણ એવું નહીં સરપંચ તો ખબર પડે તો સરપંચ દાદા આવીને બહાર ગયા સરપંચ ઘરે બહાર ગયા બહાર ગયા આગળ ડેપ્યુટી સરપંચ જોડે વાત કરી ભાઈએ બધી વાતચીત કરી લીધી તો હું ડેપ્યુટી સરપંચ ના વાત કરું હા પણ હતા નહીં હવે ભાઈ તી આગળ વાત કરી મને કે ને હા તો મારા ભાઈબંધને પૂરાને જ બોલાવે ને પૂરા થી બોલાય વાત સાચી પણ પાકા પાકા તો મારું તો તારું નહીં થાય તારું નામ મેળા આવો ભાઈ ના હું અરે આ વાડે તું ચોડે દે બોલા ભાઈ ના હું મેરા આવું વાડે જેવું કરું હું મારે સમજ કરવાનું બેહો, બેહો. હા આયું ધંધા મોડ્યા નહીં પણ એવું નહીં આ ડેપ્યુટી સરપંચ કેમ ધંધા મોડ્યા પણ એવું નહીં સરપંચ સાહેબ હા જોજો તો આગળ ફોન કરી બોલાવો હવે તો શું હું નહીં બોલું કહું છું તમારે જે વાત કરી હોય ડેપ્યુટી સરપંચ સાહેબ વાત ના જોડે વાત કરી લો તમારે જે કરી હોય. તમારે તો સરપંચ વાત કરવાની વાત કરી કે વાત કરે? તું બોલે ને વચ્ચે હું વાત કરું યાર આ વાત કરી હું બરોબર એટલે આ ધંધા મોડ્યા અહીં ઝઘડા કરવા એવું સરપંચ એવું નહીં પણ આ તો ડાયરેક્ટ બોલાવી દે ફોન કરી એ બોલાવું હા, ચાલે અમાર મોરવાઈ ના બોલે હતા નહીં. હા, ના ના પાડી તને બોલવા તમે વાત કરી લ્યો હા મોકલ લો હાલે, વાત કરી લ્યો. બોલો ડેપ્યુટી એમને આ ગોડા જેવા નગુ કોઈ કરો કોઈ એ તો હું બોલો નહીં ડેપ્યુટી સરપંચ સાહેબ
જો તો ચંદુ કાકા આગળ ના આગળ એવું ધંધા મોરે હે. અહીં નહીં, હું બેહ્યો તોય તું આવું કરું તો પારકા ગામમાં કેવું કર્યું હે? પણ એવું નહીં બાળકા ગામમાં પણ જો તારા પેલા પોટ માર દી હે કે ઓમ કરીને તેમ કરીને આ બધું દારૂ ને ફળું ઢેકણું પૂંછરું. અરે ચંદુ કાકા, હા અરે એવું નહીં, મારા ભત્રીજાને હું જોવા લઈને આવ્યો હતો બરોબર. એના ભાઈબંધે કીધું કે ચંદુ કાકા મારા ધ્યાનમાં એક છોકરી હોય કે હું સંબંધ કરાવ, હું કરાવો મારા ભત્રીજાને લઈને જઈએ જોવા. એમ ઘરવાળી નહીં બોલાવો ને તમે એટલે એ ભાઈ ને બોલાવો એટલે ફેંસલો બોલાવો. અમારા બે ભાઈ ઉપર કોઈ રાજી જ નહીં. હા એ મળવાઈને તો અમે ફોન કર્યો એટલે એરિયા તો તારું તો નહીં થવાનું ભાઈ, તું તારું નાખો તારું તો નહીં થવાનું. મગજ હાથ નહીં. સરપંચ એવું નહીં પણ આ તો જો આપણે સરપંચને કેને બોલવાનું? હા હું નહીં બોલું, ફેંસલો કરી દેવાનો છે સાહેબ. તો મારું મગજ હારું નહીં હો, પહેલાની સોગંદ તમારી પથારી કેવડી નાખે. ના ના સરપંચ એવું નહીં પણ ફેંસલો કરી દે. પેલા સરપંચ દાદા બહાર ગયા ફેંસલો અને પાડવો અને ચંદુ કાકા જો તો આગળ ના આગળ તો અમારું પેલી કરવાનું હો. અમે અમે આપણે ચંદુ કાકા કશું નહીં જોવું બેન. પણ તમે વાતચીત કરી લ્યો સરપંચ જોડે. તમે બેહો શાંતિને કઈ નીકળો. હા ના વાતચીત કરી લ્યો. આ સરપંચ ડેપ્યુટી સરપંચ સાહેબ જોડે વાત કરી લ્યો. હા, હા, મને કાકા, એવું લાગે થોડા માથા ના ને એટલે એવા લાગે. અરે આ તું બે બધું વાત બોલીને કરી લે. પ્રેમથી વાત કરવી હોય તો અહીં આવવાનું ને ઘેર રહેવાનું. ના ના વાત સાચી મોટા ભાઈ. ના ના અમે તું બોલીને તમે વાતચીત કરી. હું વાતચીત કરું હેડ ના. જો દશરથભાઈ, હા. આવું આપણને ભાવતું નહીં. બરોબર. આપણું મગજ થોડું ખરાબ જ હા છે. એ તો એટલે જે સમજાય દે ને ઘેર જતા રહે ના ના એ તો હું એને સમજણ બે શબ્દ કહું છું તને. પણ બે શબ્દ એ એક જેટલી ધારી તમે ચાલી રાખી હે? બંધ થઈ જા બે શબ્દ તમે બંધ થઈ જા. થતી નહીં. વ્યવસ્થિત રહેવું પડે. એવું નહીં ઘર બહાર આપણે જો બોલાય જ હતી. આખી જિંદગીને વ્યવસ્થિત છે. હું તો આમ કહું હા, હા બોલી હમણાં 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 તો કોનો એનો સંબંધ થઈ જાય હા? ડેપ્યુટી સરપંચ સાહેબ જોડે તમે પ્રેમથી વાત કરો, હા, થોડું સમજાવો બરાબર. હા એવું થોડું સમજાવજો. ચંદુ કાકા તો બધું ફેરી નાખશે આગળ ને આગળ. એ નહીં રે, આયા તાને નહીં શાંતિ બી અહીંયા. શાંતિ નહીં બી અહીંયા. ખુદ કરી રહ્યો આ તાને. એવું નહીં સરપંચ સાહેબ તમે હે ને પેલા મોરવાઈને બોલાવો અને એમને ફાઇનલ વાતચીત કરી લે બરોબર. એટલે માનો હાલ ફેસલો કે ચંદુ કાકા ફોન મારે તમે ફોન મારીએ બરોબર. હા હા બોલાવો ફટાફટ આ બી હાલ બોલો મોટા ભાઈ વાતચીત કરી લે. બોલાવો હા કરીએ કરીએ તું આમ. હા લે હું બરોબર બોલાવી લે. ચાલ બેસી જા ને કઈ હા, દી. બસ તે ઉપર બોલો. હા ભાઈ પતી ગયો. હું નહીં બોલ્યો બોલાવી લ્યો ફટાફટ હેલો. તમે હબો લઈને આવો છો, ના પાડી દેવાની હતી તમારે. હવે એક ના વચ્ચે આપણે બેસીએ. હવે સમનું મારે એમને કહેવું એમ કહું. અને પેલું તો પેલું નતું કે ચાલે બાજુ બીજું હતું. એ તો કોમ કરે. મને એની ચકરી જ ના તો લાગતી હતી. એની જ વસ્તુ ને લારા આયા હતા. લ્યો હાથું નાખો. શી ખબર ચોહી લાયા તા એને. અને આ તો તમારે કેમ મહેમાન ગતિ કરવા દો. તમે હવે આ તાયફામ લાઈન બેહાડી દીધો પાછો. વખત નહીં ને હું ચોય. જરા જઈએ તો ખરા કુવા થા જોઈએ. હા છોકરા, કોણ બે મને? ગેબાજી હમણાં આવી ગયા હતા તમે? હા એના ગયા હતા. બેહો બેહો, જગ્યા કરો. હા મારો ભાઈબંધ પૂરો. બેહો બેહો એના તો બધા ઓળખત છે ને. બેહો. તમે બી અમે બોલતીઓ નહીં હો. ના ના અમે કશું નહીં બોલતા. શાંતિ જઈને પાછળ બેસી જાઓ. હા શાંતિ લેવા પાછળ. બહારના મહેમાન આયા હા. છે. ગામની વાત ના જવી જુઓ. નહીં બોલીએ નહીં બોલીએ. શું કર્યું મહેમાન? લાગે બાઘા બુવારે. એટલે તમારા મહેમાન હગું કોને ઘેર કરવાનું એ કયો ને મને તો ખબર પડે. પણ તમે આખી કહાની જોડી હોત ને તો તમે આ પૂછો પેલા મને આમ અંદાજ આવ્યો કે આ ભાગા ચેવા હશે, હવે હગું લઈને આવ્યા. આ પૂરા પર વિશ્વાસ રાખ્યો તે પૂરો લઈને આવ્યો તો ચક્ર અમને ભટકાર્યું. એ નહીં, આ બે પણ આ સંબંધીઓ- ભલા તમે જોયું હોય ને તો પેલા આજુબાજુ ક્ષેત્રોમાં નાની નાની ઓવો જો હોય ને તે ચાર વાટ અને આ બખા સેવા કરાય કે પેલો કે મારા હગું કર, પેલો કે મારા હગું કર. લડે મેં તો રહી ગયા ને કેમ મરી નો દેખાતો એ કરે. એ નહીં, છોકરું તમને ગમ્યું હક નહીં એ કે જો ભાઈ આવા વાતની એક વાત તમારા ઘરમાં આવ્યો હું બરોબર, તમારા ધ્યાનમાં બીજું હોય ને તો બતાવજો. આ બે માં ચક્રમાં મારે એક હંગાત કરવું નહીં. એ ચંદુ કાકા તમે શું સતી લઈને વર્ગ્યા હગું હગું? ચંદુજી કમ્પ્લીટ અને મને છોકરો ગમતો નહીં. રૂકી વસ્તુ એ પેલો કે મારું તોરાઈ નાખ્યું, પેલો કે મારું તોરાઈ કોઈના મેં નાખ્યું. ચંદુજી તમે ફોન કર્યો મેં નહીં કરે. દશરથજી તમને ફોન કર્યો મેં. ના નહીં કરે. ભાઈ આ ભૂરિયાને ખાલી મેં ફોન કર્યો મારી રીતે ભાઈ આ વાત આગળ ચલાવતો નહીં. સર દશરથભાઈ તમે આ વેવાઈ ના પાડે ને તમારે ડાયરેક્ટ ચલો હગો કરી દેવો. એવું નતું. ચંદુ કાકા તમને નહીં ખબર પડતી? હા મારે તો એનો ભાઈબંધ લઈને આવ્યો તો સંબંધ કે બતાવો તો મુકો હેડો તો તો આ જઈ તો આવીએ. તો ખરેખર તમને કહું આવી થાય ને આ બીજી કોઈક હથિયાર જો ને તો લડાય નહીં તો આબરૂ તમારી જાય. એમ તો કેવું એમને તો હું એમને તો હું એમને કશું નહીં. આ જો આવું ને આવું જ. બરાબર છે. હવે તમે વિચારો મારી જગ્યાએ તમે વાત કરો.
આ ડફોરને કોઈ છોડી ના હાલો. બે ડફોરો. એ તો હું કહેવા માંગુ છું તારનું વાળી વસ્તુ તાર અમને ના ખબર પડે કે અમારા છોકરો નામ કશું રોમ નહીં અને અમે ના બાપા કરીએ. જવાય કોકના ઘેર આવું લઈને ના જવાય તાર. આ તો હું હારો હતો તમે ભાઈ આગળ આવો ને. મારા ડોશીને ઘેર નથી મારા ડોશી ઘેર નથી એટલે કહે આવું મોટું હતું પિત્તળિયું બધું ચા ગાયડો બાયડો લઈને તમને ઉભા રોડે ડોટાવત આગળ આવી લે. મારા ડોશી હતી બાઈક નહીં હારી ઊંઘાઈ તો સુકી ગયો આ તગાદા તું ચાલનો કૂદ કરવા આવી ભાઈ વાત કર ને તારા હકુ એ જ ના પાડો તારું હકુ ચમનું તારે લે. વાત નહીં ચંદુ કાકા કોણ ભર્યા કે દારૂ પીવા ટેપરું પૂછરું તારા તો રોમ જ નહીં છો. મારે ભ્રમ નહીં મારો તો પ્રશ્ન તારા મું હતા તારા તો રોમ જ નહીં. હા તો આ ભૂલી ગયો એ બંકા બે જણા હા ને એ કશું બોલ. પારકા ગામના મહેમાન આવીને બેહા તોય તમે ભાગો હો તો ભાઈ તમારું હગું બીજે થાય છો લ્યા. એવું નહીં ડેપ્યુટી સરપંચ આવે એવું હે આવું ના કહે હું સામે તો હું જ ભોગો મારી લ્યો એવું નહીં ડેપ્યુટી સરપંચ મારી સાંભળો ચંદુ કાકા હે ને અમારે પેલા આગળ જઈ એવું કીધું હે કે હમણાં વ્યક્તિ આવે ને અમે રિક્ષા લઈને ઉભા રહ્યા તો અમને એવું કીધું કે આ હમણાં વ્યક્તિ આવે ત્યારે એમના એનો ભાઈ દારૂ પીવા તમે સંબંધ ના પાડી દેજો કે પીતું હોય કોઈ કે ને તો કોઈને કશું ના તું પીવું હુક નહીં. ના બંધ કરી દેતા વરણ બંધ કરી મોટા ભાઈ નહીં એ નહીં બેસતા વરસ જે દાડા કેટલા થયા ચિયા જારા એ ચાર દાડામાં જ થઈ ગયું. તે ચિયા બંધ થઈ ગયું સરપંચ સાહેબ મોટા સરપંચ સાહેબ ના થાય તો બહાર ગયા આ તો પહેરવા ખાલી ખાલી એવું ક્યાં તું કદી રાખજો રહ્યો હે? તારા હાલ તો મારે નહીં લાવવાનું પહેરવા કે બંધ કરે એમ તો પહેલા બંધ કરી તો બંધ તો કરી દે મારે મારે નહીં પહેરવાનું હા, મોટા ભાઈ ડેડીએ શબ્દો તો કયો વાત કહું? તમારે અમને પહેરવાની જરૂર નહીં અમને મગજની હારી દવા ખોનું હોય ને એક જ પેલા ચૂપ કરાવો મગજની દવા અને પછી આ બધું પેલા લગનનું બગનનું અમને સંભળાવો હવે તમે ખોટું ના કરો. આવો જ તય પર આપણે હા પણ મારે તો કોઈને આને નહીં કરો કોને કરો હવે હમણાં મારા ઘરે આવીને બેઠા સોખતા છે તમારા કરતા મારા બે બળદિયા ખેતરમાં છે ને હારા એટલે મહેમાન આ ગોડા જેવું છોકરું લઈને કોણ આવ્યું તું તમારી? એટલે નરેશજી લઈને આવ્યા હતા એટલે આ નરેશભાઈ ફોન કર્યો આવો જ છે. એમને બોલાવી દેવાય બે બાકી હતા એમને બોલાવી હા આવો હેડો. જરા બોલાઈ દે ને લાગે. હા, હા ભાઈ પેલો ભાઈ એટલે આપણે મોટો લે દે ઓનો બહુ ટાઈમ ભાઈ તમે એ વાત કરો ને આમાં તો જલ્દી કાકા બોલી માર્યો રે બેહો મોટા ભાઈ બેહારો આ ડેપ્યુટી સરપંચ સાહેબ હે મોટા એમના જોડે વાતચીત કરી લ્યો બરાબર અમારા મત આ નહીં હારો પંદરો માતો નહીં તું બાપમાં રે ને ભાઈ. ના સરપંચ હું નહીં કશું લે બોલો આવ્યું તારનું કૂદ જ કરવું. તો ડેપોટી છે વ્યવસ્થિત બોલ. એમને થોડા મારા નદી છે આખો મને નરા લારા આવો પણ આવું તો ના હોય એટલે હું મારા ઘરે જે ભય કરી હતી તમે જોયું હોય જ ને તો તમે તો બેહવાય ના દે આવી રીતે ઈ ચાલો એ ડેપ્યુટી સરપંચ ના ઘેર હું આ તો મારા ઘરે એવું છે ભવાઈ કર બધા તમે બોલાયા હતા તાન આયા હતા ને. જો આ તો બધા અચાનક આયા આ તો આઈ ગયા અને મારા નેડિયા માં ફોન કર્યો આ અમને ફોન કરતા હું આ તો ફોન કર્યા ડાયરેક્ટ આયા ફોન તો ભૂરાય કર્યો કે હું આવું કોઈ હવે ડોશી ગયા નહીં. ભાઈ આ વાત તો કરો એમ ને પણ ડાયરેક્ટ આયા હતા ક્યાં કે તમે બોલાતા ના એમ તો ડાયરેક્ટ તો આવી જતા પણ ડાયરેક્ટ ચંદુ કાકા જોઈને બોલ્યા હે આમાં પેલા તો ચંદુ કાકા બેહી રહેતા ઈકન ચંદુ કાકા ડાયરેક્ટ હા આયા જો તો આગળ નડતા હું કે અમારો વેર થઈ ગયો પેલા ભાવનો વેર આવ્યો ને અમે તો ફોન કરીને આવ્યા હતા પણ તમે તો ફોન કર્યા વગર જો તો આગળ ને આગળ તારે બસ સરપંચ જેવી આ વાતચીત કરાય? સરપંચના કે આવું નહીં તાને. હા, તમે વાત કરો તમે તો કશું બોલતા નહીં મોટા થઈ હા ચક્ર તમે કહો મારું મગજ જા મારે નહીં રહેવા દઉં. તું જતી રે ને માર ના, ખાયા ના, હતા, તો સર- મોઢમનો ના ના, ના, ડેપ્યુટી સાહેબ, હું નહીં- ના, ના, હું નહીં બોલું. તું લઈને આયા હા, દાગીનો ચિયો હો? ના, ના, બરાબર વાત કરી. મગજ એવું ડેપોટી. એવું ચાલે નકલી દાગીનો હોય એવું પણ એવું નહીં મોટા ભાઈ. સરપંચ એવું હોય ખબર હે? કે હવે પેલા મોટા સરપંચ યાદ 2012 અને ચંદુ કાકા જોવા જતા આગળના કાકા. મગજ એવું બાળા ભાઈનું. એ તમારા ઘેર મારા ઈ. હા, એ તો આવું ના બોલાય તમારી સરપંચના ઘેર આવીને. મોટા ભાઈ તમે ડેપ્યુટી સરપંચ અંગત વાત કરી લ્યો બરાબર તું મને આ સોની મોની પેન દઈને બેસી જા. ના, ના, હું નહીં બોલું. હા, જઈ જા. બીજોમાં. હું નહીં બોલું. જઈ જાય. દશરથભાઈ તમે બેહો. પેલા ચોરા બોરા ની હોય ને કે હું તો લઈ જવાનો ખાઈ જાય એમાં એ નહીં મહેમાન તમારે હગું કરવું હોય કે બધી વાત પતાવી દેવાની આજે નહીં કરું કાલે નહીં કરું બીજા કરે અને હોય તો નહીં જ કરું ખબર જેવો ચંદુ કાકા હા ભાઈ અરે, કહી દઉં. હા, બાર તો હું ચોખ્ખું એક ખુલાસો કરીને કહું કે એવું નહીં કે અમને ના પાડી કે અમને ના પાડી બરાબર? મારા મનની મરજી મારે એ કરવું નહીં કોઈને આખી ફોન તો નથી મારી ને. કયા ફો કોઈને મારી નહીં કેમ ના પાડો? આ ફો કરતા મોટી મોટી ફો તમારી જોડે આ બે. હું તો ઘેર કઈ ના આવ્યો ને એના ભાઈને. એ ભલે કીધું પણ હા ને જો આપણે અનુકૂળ આવતું નહીં કે કરવા માંગતા નહીં જો ચોખ્ખી ચટવા થાય બરોબર ખબર જેવો બોલો શું કરવું હવે? કશી વાંધો નહીં. અમારી ફોન તો અમને તું તો હે ને કશું બોલે જ નહીં. જો, જો. ને આ તમારા ભાઈને સમજાવો ને આની બધી વાત ચાલુ કેમ ના કરે તો તમે સંબંધ કરો જ નહીં કરવાનું મને કહી દો ને. હે? તાને જે છે કે મારી મેથી મારે ચંદુ કાકા ના, આગળ નડતો નડતો. ગોળા જેવું આવું ના કરે તું. તાને, હે? જો તો આગળ નડતા નડતા લેજો. બધા મોટા થાય ને મોં ના આલું રે, કશું નહીં થાય ભાઈ. એને કહું. હા?
એ કશું એ નહીં આ દેતા જો તો આગે ના ભાઈ મેલ દો બે જો તો આના બે એક હા? બોલે નહીં આપણે મોરવાઈ જ્યાં વાતચીત કરી લ્યો જી કેવું હોય ફટાફટ આ મેલો ને તમે વાળી મોટા કઈ આગળ નહીં કશું કહેતા નહીં મને બહુ કરો કરો લો મને થોડો અમે કોઈ એ હું દશરથભાઈ હું તમારા તમારો બેઠવા દીધો આવો અહીં આવો આવો લો. પતી ગયું મેમન હા, તમારે? પતી ગયું. અરે હગું કરવા ના પાડે એટલે હવે તમે હગાની કૂટ મારા ઘેર આવીને ના કરતા હવે મારા ઘરે ના આવતા કહેજો ભાઈ અમે ફોન કરી એટલે દશરથભાઈ હા બોલો મહેમાને કહી દીધું કે હગું કરવાનું નહીં કશી વાત કાકા, નહીં. પબલી લેજો હવે મહેમાનને હેરાન કરતા નહીં અને કહેજો મારા ઘરે ના આવો હા ભાઈ હો, એમના ઘેર ઘેર જતા તો નહીં. મને હમણાં વિજય જોઈને એવું લાગે ને કે આ હંતે ગમે ત્યાં પહોંચી જાય ના એટલે મહેમાન નહીં આવી બરોબર નહીં, નહીં, એને નહીં, આપણે હું નહીં ગમતો. હો? શીખવાડે તારું મેં કાંઈ મહેમાન ના બોલાય અરે, અરે, ભાઈ, આ તો બધું ના ભાઈ. કોઈ ના હોય ત્યાં ઉડી ગયા ના, આવું બધું હું કરું એટલે છું સરપંચના દશરથભાઈ, ઘરે. હા. એ ભાઈ તમારા ઘેર કરવાનું આ બધું જાઓ સરપંચના હેડો. ઘરે આવું ના કરાય મહેમાન ના આ બધા મહેમાનો આપું તું ના એટલે આમ ભાઈ કરાય. લઈ જાનો આનું નોટને લઈ જાઓ અહીં તો અહીં આનંદ લાવો. ભાઈ અરે મહેમાન આવો તમે ચોહી લઈને આયા કોને બતાયા આ નમૂના બી અરે અમારે જો એટલે તો કઈ ખબર પડે કે અને નહીં? તો તે- તમે- મને એવું ખબર હતી કે આ આવું કરે ધુરા એ વાપર અને હજી તમે વાપરો હવે મહેરબાની કરી તમે ખોરતા જ નહીં હો પૈસા ના આમાં તમે ખોરતા જ નહીં તમે બતાવ્યું તમારો આભાર અમે ના ખોરતા આમાં તને તું ના ખોરતો બરાબર? તમારી જેવું હું બતાવ્યું. હવે તમારે જય શ્રી કૃષ્ણ. પૂરા અમે સરપંચ ભૂલથી કોઈ હોય તો માફ કરજો બરોબર એમ નહીં હા. પેલા વાતચીત કરો છોકરું જોવો હપ્પર હું નતું આયા અચાનક જ આવી ગયા હું ખેતરમાં કોંકડ ઓછી ગયા નથી આવો ચા પહેવા ચા જ નહીં પીવડાય પૂછો આવો એટલે તને નહીં છોકરા ખબર પડતી આવા તો આજે નાટક કર્યો અમને અહીંથી તો વ્યવસ્થિત આયા હતા તો આજે નાટક કર્યો અમને નરેશભાઈ, એકબીજા ભાયા પાઈ. એ આના જેવો છોકરો હો. હું નહીં કરી મહેમાનનું નહીં જોવાનું પારકા ગામમાં ઇજ્જત કોની થઈ ત્યારે ગામના હતા મંદિરમાં ભેગા થયા કે અમારે સંબંધ લેતો તો હું વળી મહેમાન- બતાવ્યો. પણ આ તો થોડુંક વ્યવસ્થિત લાયા હતા બરોબર આ તમે તો પેલું વાનો શોભો બે શોભો આવ્યો ને તો આમ કરે ચશ્મા પહેલા હતો ને આમ કરે ઓકે આમ કરે ઓકે એ નહીં માર વાત સાંભળો બરી જે થવાનું હતું એ થઈ ગયું પણ મારા ગામની વાત ચોય કરતા નહીં જો, એ તો હું એટલો તો કઈ નહીં બરોબર એટલે હું તમારું બધું ધ્યાન રાખું એમ તાર એની ચિંતા કરશો નહીં પણ આનું તમે તેવું ધ્યાન રાખો બીજા ગામ જઈને આપણું જાય એવું કામ આવું ના થવા દે એમ કહું. તો જે જડ્યા ને જે બે લડ્યા એટલે તમે જોવો કેવા લડ્યા એમ હા તો જો મારા ગામની આબરૂ ના 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 કેવું પડે ચાલો, વાતચીત કરી દે રામ રામ, આવજો. અને એ બાજુ આવો તાવો ઘેર હું કીધું હો? બોર ઉપર ચાલો, એ આવે ને તો કોઈ પણ પૂછવાનું કે ક્યાં બાજુ બોર એટલે બધા બતાવી દે છે પણ શું કીધું મારા ગામની એવું ના એ કહેવાય. તો હું વાતચીત કરે તું તો બોલે જ નહીં બુહા જેવા આવા મહેમાન લઈને જવાય તો આજે કર્યું હું કરું તું તો જોડે રહું ને રોજ એ તો થોડુંક વ્યવસ્થિત હતું અને આ જે હતું એ નરેશજી જે લાયા નહીં યાર નરેશભાઈ તમને નહીં ખબર પડતી પણ મને તો શું પેલા ખબર કે છોકરાનો ઓળખો હપ્પર કે છોકરું શું કરે હ કેવું હોય ડાયરેક્ટ સંબંધ કરવા લઈને જવાય ભાઈ કીધું કે બધું સારું અને દશરથ મારા ભાઈ બન હતા એટલે મેં વળી બહુ વધારે પૂછ્યું એ નહીં. નહીં એ તો મહેમાન હારા હ એ ગોડા જેવું લઈને ગયા હતા એ તો હારું થી સોરી ઘેર નથી ને સોરી જોઈને હું ના કરારે હા તો મને તો ખબર કે શું ખાલી પેલો ફોટો જો એમાં શું કરતા હતા ફોટા મારો ફોન આમથી આમ આમથી આમ કરે. આ ડિસ્પ્લે બધું તોડ નાખ્યું મારતો એ નહીં કોકની સોરી ની ઇજ્જત નું હું તો એટલે અંતે આપણું થોડું ધ્યાન ભાઈ, મારી એ ભૂલ થઈ જઈ અમે ના કરી કોઈ એમાં આવો આવજો તો કે મારે હજુ બજાર જવાનું ખાતર લેવાનું અને હું કહું હા, તું જોજો હો. એની કેવું ગામની- ગામનું કશું ચિંતા કરશો નહીં કોઈ આપડા વાત હવે ભૂલી જવાનું કીધું તમે ગામમાં એક બે નોટી આવી હોય એ તો હોય આવું આબરૂ કઢાવે હા એટલે તમે જોજો લગી હા, બરોબર ચલો જાઓ કીધું હઉ, ત્યાં આગળ. મહેમાનને સમજાઈ દેજો તો ફાઇલ બધું સમજાય દે એ પૂરા મૂકી જાવ મેં તમે કરી તમે તો ખારો લઈને જાઓ આવો હા, રાશિ હારો ડફણા જેવો ચોકન બતાવો હો તમે તો ખબર યાર અંદર થોડો વ્યવસ્થિત છોકરા લઈને જાઓ ગામની ઇજ્જત હોય તો એવું કરો ના માં એવો જ છે, બરોબર હું કીધું ભૂલ ના થાય એમ. ના આમાં ભૂલ ના થાય હરડો થઈ ગયું બરોબર હા.